હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. હું છું શ્રેયસ પડિયાદરા. આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં ફંક્શન ટોપિક. હવે આપણે આગળના લેક્ચરમાં પાર્ટ 1 જોયો કે જેમાં આપણે થોડાક ફંક્શન વિશેની માહિતી મેળવી છે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે ફંક્શન વિશેની જ માહિતી છે અને પાર્ટ 2 બીજો ભાગ લઈને આવી રહ્યા છીએ. હવે તમે પહેલો ભાગ જોયો છે, એમાં તમે જોયું છે થોડાક ફંક્શન હતા, એના થોડાક એક્ઝામ્પલ પણ જોયા કઈ રીતે ફંક્શન છે, ફંક્શનમાં કયા શબ્દો આવે છે જેથી આપણે ફંક્શન ઓળખીએ છીએ. તો એવી જ રીતે અહીંયા આપણે પાર્ટ 2 માં બીજા થોડા નવા ફંક્શનો સાથે ફરીવાર આવ્યા છે. હવે આપણે અહીંયા પાર્ટ 2 માં થોડાક નવા ફંક્શનો જોઈએ છે. ફંક્શન વિશેની માહિતી મેં તમને આગળના લેક્ચરમાં આપેલી જ છે કે કઈ રીતે ફંક્શન વર્ક કરે છે, એટલે કે ફંક્શન કઈ રીતે તમને ઉપયોગી બને છે, કઈ જગ્યાએ તમારે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય વાતચીત હોય છે, એ વાતચીતમાં આપણે અલગ અલગ ઘણા બધા પ્રકારના ફંક્શનનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી. એટલા માટે જ ખ્યાલ આવે તે માટે થઈને આપણે ફંક્શન ટોપિક શીખવાનો છે. તો જોઈએ મિત્રો આપણે આગળ. હવે તમે જોયા છે, છેલ્લા લેક્ચરમાં તમે જોયેલા છે કે કંઈક એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણી ભાવના દર્શાવતું ફંક્શન હતું. સિકિંગ ઇન્ફોર્મેશન, પૂછપરછ માટેનું ફંક્શન હતું, માહિતી મેળવવા માટેનું ફંક્શન હતું. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, કે વર્તમાન કાળની ઘટના દર્શાવતું ફંક્શન હતું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, કે ભૂતકાળની ઘટના દર્શાવતું ફંક્શન. એવા ફંક્શન વિશેની માહિતી મેળવી છે. હવે આપણે અહીંયા પાર્ટ 2 માં થોડાક નવા ફંક્શન વિશેની માહિતી મેળવીએ. તો જોઈએ મિત્રો, આપણે પાર્ટ 2 જોઈએ છે, એમાં પેલો આવે છે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે અહીંયા તમને કીધું છે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે જો મિત્રો, આ જે એક્સપ્રેસિંગ એબિલિટી કીધું છે તમને, તો એમાં કઈ રીતે ફંક્શન આવે છે. હવે તમને અહીંયા એમ કીધેલું છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે શું થાય? તમારી ક્ષમતા. શું આવે છે? તમારી ક્ષમતા, શક્તિ, તાકાત. તમારી ક્ષમતા છે, શક્તિ છે, તમારી તાકાત છે, એ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ એબિલિટી. હવે એબિલિટી દર્શાવવાની છે, એબિલિટી દર્શાવવા માટે, એબિલિટી એટલે શું કે મારી શક્તિ છે, મારી આવડત છે, મારી તાકાત છે, હું આ વસ્તુ કરી શકું છું, તમે આ વસ્તુ કરી શકો છો, તમે વાંચી શકો છો, તમે લખી શકો છો, તમે સારું પરિણામ લાવી શકો છો. તો તમારી પાસે એવી ક્ષમતા છે. શેની ક્ષમતા છે? તમારી પાસે લખવાની ક્ષમતા છે, તમારી પાસે વાંચવાની ક્ષમતા છે, તમારી પાસે સારું પરિણામ લાવવાની ક્ષમતા છે. તો આ તમારી ક્ષમતા છે. હવે તમે એમાં શું બોલ્યા? કરી શકું છું, કરી શકો છો, કરી શકું છું, કરી શકો છો, એવા શબ્દ બોલ્યા કે નહીં? તો કરી શકું એના માટે કયો શબ્દ આવે છે? એના માટે આવે છે કેન. અને ભૂતકાળમાં લઈએ તો આવે છે કુડ. એટલે ખબર પડી એબિલિટી એટલે શું? એબિલિટી એટલે કે આ ફંક્શનનો ઉપયોગ, આ એબિલિટી ફંક્શનનો ઉપયોગ શક્તિ, સામર્થ્ય કે આવડતનો નિર્દેશ કરવા માટે વપરાય છે. શેનો નિર્દેશ કરે છે? તમારી શક્તિ છે, તમારું સામર્થ્ય છે, તમારું આવડત છે, તમારી તાકાત છે, તમારી ક્ષમતા છે, એનો નિર્દેશ કરવા માટે વપરાય છે. કયું ફંક્શન? એક્સપ્રેસિંગ એબિલિટી. કયું? એક્સપ્રેસિંગ એબિલિટી. ખ્યાલ આવી ગયો? ખબર પડી એબિલિટીમાં શું આવે છે? એબિલિટી એટલે કે તમારી શક્તિ દર્શાવે છે, તમારી તાકાત દર્શાવે છે. તો તાકાત દર્શાવવા માટે, શક્તિ દર્શાવવા માટે, ભાઈ હું આ કાર્ય કરી શકું છું, મારામાં એટલી તાકાત છે કે હું પેલું કાર્ય તો કરી જ શકીશ. તો કરી શકો છો એના માટે કયો શબ્દ વપરાય છે? કેન અથવા તો કુડ. કેન છે એ સાદા કાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં વપરાય છે. કુડ ક્યારે વપરાય છે? કુડ વપરાય છે ભૂતકાળમાં. કયા કાળમાં વપરાય છે? ભૂતકાળમાં. તો અહીંયા છે કેન કુડ. જો મિત્રો, કેન કુડ તમને અહીંયા જો કીવર્ડ્સ આપેલા છે, કીવર્ડ્સમાં પણ કયા છે? કેન અથવા તો કુડ. કેન છે એ વર્તમાન કાળ, ભવિષ્ય કાળમાં વપરાય છે. જ્યારે કુડ છે એ તમને આગળનું વાક્ય ભૂતકાળમાં આપેલું હોય ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. ખ્યાલ આવ્યો મિત્ર? કેન કુડ. એની વાક્ય રચના શું આવે? તો એની વાક્ય રચના કર્તા પ્લસ કેન કુડ. આ એક મોડલ ઓક્ઝિલરી છે. શું છે? મોડલ ઓક્ઝિલરી. હવે કેન કુડ આવે એટલે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તમારે વાક્ય બનાવવું છે. વાક્ય કઈ રીતે બનશે? તો કર્તા પ્લસ કેન કુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ
પ્લસ કર્મ અન્ય શબ્દ. આ રીતે તમારું વાક્ય બનશે. જો કર્તા, કેન, કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ બને છે. હવે આવી જ રીતે વાક્ય બનાવેલા આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. આપણે ઓળખવાનું શું છે, એબિલિટી ફંક્શન આવ્યું એટલે કયા શબ્દો હશે વાક્યમાં, કેન અથવા તો કુડ. જેવી રીતે તમને કીધું કે લાગણી દર્શાવતો શબ્દ હોય, હુર્રા, બ્રાવો, ઈપી, એલાસ, હાઉ બ્યુટીફુલ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ એવા ઉદ્ગાર વાક્ય આવતા હોય. બીજું ભૂતકાળની ઘટના દર્શાવતું, ત્યાં તમને શું કીધું, ભૂતકાળનું રૂપ હશે અથવા તો વોઝવેર હશે અથવા તો ડીડ હશે એટલે ભૂતકાળ છે. વર્તમાન કાળની ઘટના દર્શાવતું હતું ફંક્શન, તો એમાં શું હતું, વર્તમાન કાળના રૂપ ડુ, ડઝ અથવા તો એમ ઇઝ આર આવતા હતા. એવી જ રીતે અહીંયા એબિલિટી દર્શાવવાની છે. શું દર્શાવવાનું છે, એબિલિટી. તો એબિલિટી માટે કયા શબ્દ, કેન અથવા તો કુડ છે. તો જોઈએ મિત્રો, આપણે કેન કુડ છે એના વિશેની માહિતી મેળવીએ તો એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. કેન કુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, તો એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો અહીંયા તમને એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવાનું ફંક્શન છે, એના એક્ઝામ્પલ આપ્યા છે. પણ એના એક્ઝામ્પલ આપ્યા છે, સાંભળજો મિત્રો, એક્ઝામ્પલ આપ્યા છે, પણ એક્ઝામમાં આપણે એક્ઝામ્પલમાં શું જોવાનું છે, કેન અથવા તો કુડ. કયા શબ્દ આવવા જોઈએ, કેન અથવા તો કુડ. જો આ શબ્દ આપેલા હોય તો તમારે સમજવાનું કે આ એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શન છે. કયું છે, એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શન છે. તો જોઈએ મિત્રો એના માટે. હવે તમને જો અહીંયા થોડા કંઈક એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું, આઈ કેન ડ્રાઈવ અ કાર. આઈ કેન, કેન એટલે કે કરી શકું, ડ્રાઈવ એટલે ચલાવવાનું છે. શું ચલાવવાનું છે, અ કાર, કાર ચલાવવાની છે. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકું છું. ઢીંચાક ઢીંચાક પીપીપ પીપીપ થાય ને, હું કાર ચલાવી શકું છું. મારી પાસે કાર ચલાવવાની ક્ષમતા છે, તાકાત છે, આવડત છે, શક્તિ છે. તો એના માટે કેન શબ્દ વાપરેલો છે. એટલે ક્ષમતા દર્શાવવાનું ત્યારે કયો શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, કેન શબ્દ ધ્યાનમાં રાખવાનો. તો જુઓ મિત્રો, અહીંયા આઈ કેન ડ્રાઈવ અ કાર, તો અહીંયા તમને કયો શબ્દ આપેલો છે, કેન શબ્દ આપેલો છે. કયો શબ્દ આપ્યો છે, કેન. એટલે સમજવાનું એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી. તો આ જે એક્સપ્રેસિંગ એબિલિટી છે, અહીંયા કેન હોવાના કારણે આ વાક્ય બને છે એક્સપ્રેસિંગ એબિલિટી. એવી જ રીતે અહીંયા જો મિત્રો, they can win the match. they can win the match. win એટલે જીતવું. શું જીતવાની, the match. મેચ જીતવાની વાત કરે છે. તો શું થાય, they can win the match. તેઓ મેચ જીતી શકે છે. તેઓ મેચ જીતી શકે છે. એટલા માટે જો અહીંયા કેન શબ્દ વાપર્યો છે. એની પાસે ક્ષમતા છે, એની પાસે એવી સારી એવી ટીમ છે કે જે મેચ જીતાડવા માટે સક્ષમ છે. ખ્યાલ આવ્યો? હવે પછી 6 બેટ્સમેન અને 5 ફાસ્ટ બોલરની ટીમ લઈને આવે છે, તો પછી એ મેચ જીતવાના જ છે. તો એ મેચ જીતી શકવાની ક્ષમતા દર્શાવી છે. એટલે અહીંયા કેન વડે છે, કેન ક્ષમતા દર્શાવે એટલે કયું આવશે ફંક્શન, એક્સપ્રેસિંગ એબિલિટી. એવી જ રીતે જો મિત્રો, રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. કે રાહુલ છે એ ઝાડ પર ચડી શકતો નથી. કેમ નથી, નોટ છે. શું છે, નોટ આપ્યું છે એટલે ચડી શકતો નથી. આપણે ધ્યાન રાખવાનું, તમને ક્યાંક નોટ આપ્યો છે શબ્દ, તો નોટ નકાર શબ્દ બનાવવાનો છે. આપણે એમ કહી શકીએ, રાહુલ ઝાડ પર ક્લાઇમ્બ એટલે કે ચડવું, ચડી શકતો નથી. રાહુલ ઝાડ પર ચડી શકતો નથી. તો અહીંયા જુઓ, કેન નોટ, કેન અને નોટ વચ્ચે સ્પેસ રહેતી નથી. ધ્યાન રાખજો, ઇંગ્લિશમાં એક એવો છે વર્ડ કે કેન અને એની સાથે નકાર વાક્ય બનાવવાનું નોટ, તો એની વચ્ચે સ્પેસ મૂકવામાં આવતી નથી, એટલે બંને સાથે લખ્યા છે. રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. તો અહીંયા જો કેન શબ્દ આવ્યો એટલે એક્સપ્રેસિંગ એબિલિટી. ઘણી વખત મિત્રો એક્ઝામમાં પૂછાય છે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી.
શું કહેવાય છે? એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. હવે એબિલિટી એટલે આપણે તો કીધું કેન, તો આ ઇનએબિલિટી એટલે શું થાય? કે એની ક્ષમતા નથી. શેની ક્ષમતા નથી? રાહુલ પાસે ઝાડ પર ચડવાની ક્ષમતા નથી. તો આવી રીતે કેન નું નકાર વાળું વાક્ય હોય તેમાં તમે લખી શકો એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. હવે ઘણાને એવો વિચાર આવે, આપણે શીખ્યા તો એક્સપ્રેસિંગ એબિલિટી, આમાં પૂછાણું એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. તો એબિલિટીમાં કેન આવે છે, ઇનએબિલિટીમાં નકાર કરવાનું છે, એટલે કેન નોટ અથવા તો કુડ નોટ. ક્યારેક આવી રીતે પણ તમને પૂછી શકે છે ટ્વિસ્ટ કરીને, તો તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે. આપણે એવી ભૂલ કરવાની નથી, આવું આવતું નથી, આવે જ છે પણ કઈ રીતે? ઇનએબિલિટી એટલે કે નકાર વાક્ય શોધવાનું. શું શોધવાનું? નકાર. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જો શી કેન નોટ સિંગ, તેણી ગાઈ શકતી નથી. ભાઈ તેણીનો અવાજ મારી જેમ બેસુરો છે, એટલે એ ગાઈ શકે નહીં. કારણ કે જો ગાવાનું શરૂઆત કરે તો આડોશ પાડોશના બધા આવે છે ને ભાઈ પગે લાગીને કે તમારે ગાવાનું નથી. તો તેણી ગાઈ શકતી નથી, તેની પાસે ગાવાની ક્ષમતા નથી. તો અહીંયા જો કેન નોટ છે તો એક્સપ્રેસિંગ એબિલિટી પણ આવી શકે. જો તમને ક્યારેક એવું પૂછ્યું છે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી, તો તમારે શું ચેક કરવાનું? કેન નોટ. તો ખ્યાલ આવ્યો? કેન કુડ આવે એટલે આપણે સમજવાનું કે એ એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવતું ફંક્શન છે. જ્યારે ભૂતકાળનું વાક્ય હોય, આવી રીતે તમને વાક્ય આપ્યા સિંગલ છે, બે વાક્ય આપેલા, આગળનું વાક્ય ભૂતકાળ હોય તો પાછળના વાક્યમાં તમારે શેનો યુઝ કરવાનો થતો હોય છે? કુડનો યુઝ કરવાનો થતો હોય છે. શેનો યુઝ કરવાનો થતો હોય છે? કુડનો યુઝ કરવાનો થતો હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? જો મિત્રો આપણે આગળ જોઈએ. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે કે નૈતિક કર્તવ્ય દર્શાવો. નૈતિક કર્તવ્ય એટલે શું થાય? આ વળી કઈક તમે નવું લઈને આવ્યા સાહેબ, આવું કઈ અમને ખબર નથી પડતી. આ નૈતિક કર્તવ્ય એટલે તમારી ફરજ, તમારે એ ફરજિયાતપણે કરવાનું જ છે, તમારી જરૂરિયાત છે, તો એને કહેવાય એક્સપ્રેસિંગ નેસેસિટી. જો અહીંયા કીધું આ ફંક્શન અનિવાર્ય જરૂરિયાત કે સંજોગોના કારણે કરવી પડતી ક્રિયા છે. અનિવાર્ય જરૂરિયાત કે સંજોગો કે એના સિવાય તમારે ચાલે તેમ નથી. તમારે એ ફરજિયાતપણે તમારે એ ક્રિયા કરવી પડે તેમ જ છે. તો એના માટે એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શન વપરાય છે. કયું ફંક્શન વપરાય છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે આ એક્સપ્રેસિંગ નેસેસિટી છે તો એમાં કયા પ્રકારના શબ્દ આવે? તો એમાં મસ્ટ, હેવ ટુ, શુડ, ઓટ ટુ એવા શબ્દ આવે છે. મસ્ટ, હેવ ટુ એવા શબ્દ આવે છે. તો જોઈએ એનું મસ્ટ, હેવ ટુ છે એ વાક્યમાં કઈ રીતે આવે છે? વાક્ય રચના જોઈએ. કર્તા પ્લસ મસ્ટ, હેવ ટુ, આ પણ એક પ્રકારના મોડેલ ઓક્સિલરીઝ છે. આજે તમને શીખવવામાં આવે છે એમાં થોડાક મોડેલ ઓક્સિલરી વાળા ફંક્શન છે. તો કેન કુડ નો યુઝ ક્યાં થાય? મોડેલ ઓક્સિલરી ઘણા બધા આવે છે. કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ એવા ઘણા બધા છે. તો એમાંથી તમારે કેન કુડ છે એ મોડેલ ઓક્સિલરી શા માટે વપરાય? ક્ષમતા દર્શાવવા. મસ્ટ, હેવ ટુ છે એ શા માટે વપરાય? તમારું નૈતિક ફરજ દર્શાવવા, તમારું કર્તવ્ય દર્શાવવા માટે. તમારે એ ફરજિયાતપણે કરવું છે એવું મારે બોલવું છે. તમારે ફરજિયાત હોમવર્ક કરીને આવવાનું છે. તમારે ફરજિયાતપણે આ પરીક્ષામાં પાસ થવાનું છે. તો એ વાક્ય બનાવવું છે. વાક્ય મારે મસ્ટ અને હેવ ટુ એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એ મોડલ ઓક્સિલરી છે એટલે મસ્ટ, હેવ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. શું આવશે? સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ છે. ખ્યાલ આવ્યો? કર્તા, મસ્ટ, હેવ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. મસ્ટ અથવા હેવ ટુ બેમાંથી કોઈ પણ યુઝ કરી શકાય. જો અહીંયા હી, શી, ઇટ હોય કર્તા તરીકે, હેવ ટુ ની જગ્યાએ તમારે શું લખવાનું થતું હોય? હેઝ ટુ. શું લખવાનું થતું હોય? હેઝ ટુ પણ લખવાનું થઈ શકે છે. તો આ વાક્ય રચના જોઈએ. આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી કયો શબ્દ જોવાનો? મસ્ટ. અને બીજો કયો આવી શકે? હેવ ટુ. જોઈએ મિત્રો.
અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપેલા છે. એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે ફરજિયાત, જરૂરિયાત છે, ફરજિયાતપણે અથવા તો તમારી ફરજ છે, તમારે એ કરવું જ જોઈશે એવું દર્શાવવું છે, એના માટે એક્સપ્રેસિંગ નેસેસિટી. પણ કયા શબ્દ આપણે જોવાના એક્સપ્રેસિંગ નેસેસિટીમાં? મસ્ટ અથવા તો હેવ ટુ. હવે હેઝ ટુ પણ આવી શકે છે, મસ્ટ અથવા તો હેવ ટુ. જો ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે હોય હેવ ટુ ની જગ્યાએ શું લખવામાં આવતું હોય? હેઝ ટુ લખવામાં આવતું. તો આપણે એ ફરજિયાતપણે ચેક કરવાનું, એ શબ્દ આવવો જોઈએ. તો જોઈએ મિત્રો અહીંયા. હવે જો અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે, એ એક્ઝામ્પલ આપ્યા છે એમાં તમે ધ્યાન આપો તો મિત્રો. જો અહીંયા રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક. રીટાએ તેણીનું વર્ક ફરજિયાત કમ્પ્લીટ કરવું પડશે. જો એ કમ્પ્લીટ નહીં કરે તો એને પનિશમેન્ટ થશે. તો ફરજિયાત પણ દર્શાવવાનું છે ત્યારે કયો શબ્દ આવે? મસ્ટ અથવા તો હેવ ટુ. અને એને શું કહેવાય? એક્સપ્રેસિંગ નેસેસિટી. શું કહેવાય? કયું ફંક્શન કહેવાય? એક્સપ્રેસિંગ નેસેસિટી. તો અહીંયા શું આવશે? રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક. હેઝ ટુ આવ્યું એટલે શું આવે છે? ફરજિયાતપણું દર્શાવે. ફરજિયાતપણું દર્શાવે એના માટે કયો શબ્દ આવે છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી. તો આ પહેલું વાક્ય છે એમાં હેઝ ટુ આવ્યું છે એટલે શું છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. બીજું વાક્ય જોઈએ. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. યુ મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાતપણું દર્શાવે છે. ઓબે એટલે પાલન કરવું. શું પાલન કરવું? યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાને. કે તમારે તમારા માતા પિતાનું ફરજિયાત પાલન કરવું જોઈએ. કોઈ તમને એવું સલાહ આપે કે તમારા માતા પિતાનું પાલન કરવાનું નહીં, તમારે માતા પિતા જે આજ્ઞા આપે છે એનું પાલન કરવાનું, એવી સલાહ આપે નહીં. તમને શું કહેવામાં આવે છે? તમારે ફરજિયાતપણે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ફરજિયાતપણે છે એટલે શું છે? અહીંયા કયો શબ્દ આવ્યો છે? મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાતપણું. ફરજિયાતપણું દર્શાવે છે તેના માટે કયું ફંક્શન કહેવાય છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. ત્યારબાદ જોવામાં આવે શી મસ્ટ અવોઇડ ફાસ્ટ ફૂડ. શી મસ્ટ અવોઇડ ફાસ્ટ ફૂડ. તેણીએ ફાસ્ટ ફૂડને અવોઇડ કરવું જોઈએ, નકારવું જોઈએ એવું કહે છે. કારણ કે જો એ ફાસ્ટ ફૂડ ખાશે તો એનું વજન વધી જશે, કોલેસ્ટ્રોલ વધી જશે, તેને ઘણી બધી બીમારી થવાની શક્યતા છે. એટલા માટે શું સલાહ આપવામાં આવી કે તેણીએ ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ નહીં, ફાસ્ટ ફૂડને નકારવું જોઈએ. તો એની ફરજ દર્શાવે છે જો એ ફાસ્ટ ફૂડ ખાશે તો એને બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે, એ બીમાર પડી શકે છે, એટલે ફાસ્ટ ફૂડ ખાવાની ના પાડે છે. તો એ નૈતિક જરૂરિયાત છે. ફાસ્ટ ફૂડ ખાય તો પછી બીમારી થશે, એટલે ફાસ્ટ ફૂડ ખાવાનું નથી. ગમે તે થઈ જાય, ફાસ્ટ ફૂડ ખાવાનું નથી એવી સલાહ આપે છે, એવું એની ફરજ દર્શાવે છે. એટલા માટે શું આવશે? આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી. ત્યારબાદ જો મિત્રો, વી હેવ ટુ વર્ક વેરી હાર્ડ. કે આપણે સખત મહેનત કરવી જ જોઈએ. વી હેવ ટુ. હેવ ટુ શું દર્શાવે છે? તમારી નૈતિક ફરજ દર્શાવે છે, નૈતિક કર્તવ્ય દર્શાવે છે. તો એના માટે કયું ફંક્શન આવે છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. ખ્યાલ આવ્યો? જોયું આપણે? એબિલિટી કેન કુડ, નેસેસિટી મસ્ટ હેવ ટુ છે. આગળ જોઈએ મિત્રો, આગળ બીજું એક ફંક્શન છે. તો જોયો મિત્રો એમાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આ પોસિબિલિટી એટલે શું થાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે કે કંઈક સંભાવના, શક્યતા, એવો શબ્દ વપરાય. પોસિબિલિટી એટલે કે સંભાવના, શક્યતા, એવો કંઈક શબ્દ વપરાય છે. એવો કંઈક શબ્દ. તો આ જે પોસિબિલિટી છે એને જો શું કીધું છે? શક્યતા દર્શાવવા. શું દર્શાવવા? શક્યતા દર્શાવવા આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ થાય. તમારે જે શક્યતા દર્શાવવી છે એ શક્યતા દર્શાવવા માટે એક્સપ્રેસિંગ
પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ થાય. હવે જો અહીંયા થોડુંક તમને કંઈક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તો અહીંયા જો એક્ઝામ્પલમાં શું કીધું છે, સમજાવવામાં આવ્યું છે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે આ ફંક્શન સંભાવના કે શક્યતાઓનો નિર્દેશ કરે. શોનો નિર્દેશ કરે? સંભાવના અથવા તો શક્યતાને. તમે જોયું હશે તમારે કંઈક બીજા વિષયમાં સંભાવના કરીને ચેપ્ટર આવતું હોય, તો એ સંભાવનામાં શક્યતા તમને એમ કીધું હોય સિક્કો ઉછાળે અને હેડ આવે એની શક્યતા, ટેલ આવે એની શક્યતા. તો આવી શક્યતા કે સંભાવના દર્શાવતું હોય ત્યારે તમારે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન આવશે. કયું ફંક્શન આવશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો આ એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન છે એને ઓળખવાનું કઈ રીતે? તો એને ઓળખવા માટેના શબ્દ છે મે અથવા તો માઇટ. મે અથવા તો શું આવે છે? માઇટ. મે માઇટ છે એ શું દર્શાવે? એ સંભાવના દર્શાવે છે અથવા તો શક્યતા દર્શાવે છે, કઈ કાર્ય થવાની શક્યતા દર્શાવે છે. કયા શબ્દ? મે અથવા તો માઇટ. એની વાક્ય રચના છે. જો આ મે માઇટ છે એ એક પ્રકારના મોડલ ઓક્ઝિલરી છે, એટલે એની વાક્ય રચના શું છે? જો મિત્રો, તો એની વાક્ય રચના કર્તા પ્લસ મે માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ જે મે માઇટ છે એ શું છે? મોડલ ઓક્ઝિલરી છે, એટલે મોડલ ઓક્ઝિલરીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે અહીંયા જો તમને કર્તા પ્લસ મે માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ છે. એટલે વાક્યમાં જો મે માઇટ શબ્દ આવ્યો એટલે આપણે સમજવાનું કે આ પોસિબિલિટી દર્શાવે છે. શું દર્શાવે છે? પોસિબિલિટી. પોસિબિલિટી દર્શાવે એટલે કયા શબ્દ આવશે? મે અથવા તો માઇટ. જો અહીંયા તમને કીધું જ છે, કીવર્ડ્સ આપ્યા છે. મે માઇટ જોઈ જાઓ એટલે તમારે ઓળખી જવાનું. સંભાવના શક્યતા, સંભાવનાને શું કહેવાય છે? પોસિબિલિટી કહેવાય છે. શું કહેવાય છે? પોસિબિલિટી. એટલે આપણે સમજવાનું છે કે પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ થયો છે. તો જોઈએ મિત્રો આપણે આગળ થોડાક આના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો અહીંયા તમને કીધું એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવાની, સંભાવના દર્શાવવાની. એના માટેના શબ્દ કયા છે? મે અથવા તો માઇટ. એટલે વાક્યમાં આપણે કયા શબ્દ શોધવાના? મે માઇટ. મે માઇટ આવે એટલે સમજવાનું કે આ પોસિબિલિટી ફંક્શન છે. તો જો મિત્રો અહીંયા ઇટ માઇટ રેઇન ટુડે, કે આજે વરસાદ પડી શકે છે. હવે વરસાદ પડ્યો નથી, પડી શકે છે એ સંભાવના દર્શાવી છે. ભાઈ ઘનઘોર કાળા વાદળો છવાઈ ગયા છે એટલે એને શું સંભાવના દર્શાવી છે? કે આજે વરસાદ પડી શકે છે. તો આવી રીતે સંભાવના દર્શાવવાની છે. હવે પડે તેને નહીં પડે એનું નક્કી નથી, પણ આવી રીતે શક્યતા દર્શાવે છે, સંભાવના દર્શાવે છે. એના માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. એના માટે શબ્દ કયો? ઇટ માઇટ. માઇટ શબ્દ આવ્યો છે, મે માઇટ આવે એટલે શું સમજવાનું? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો આજે ઇટ માઇટ રેઇન ટુડે એ ફંક્શન છે એ કયું ફંક્શન થયું? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આ જે પેલું ફંક્શન છે એમાં કયું ફંક્શન આવે છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ત્યારબાદ જો મિત્રો ધ ટીચર માઇટ કમ લેટ, કે ટીચર છે એ લેટ આવી શકે છે. ભાઈ એને કઈક કામ થયું, રસ્તામાં બાઇકમાં પંક્ચર પડી ગયું છે એટલે એ લેટ આવી શકે છે. તો અહીંયા એક્સપ્રેસિંગ પોસિબિલિટી. અથવા તો રસ્તામાં વરસાદ પડે છે એટલે એને લેટ આવી શકે છે એવું કીધું છે. ત્યારબાદ જો હી મે બોરો અ લોન ફ્રોમ એની બેંક, ભાઈ મારી પાસે અથવા તો તેની પાસે પૈસાની થોડી ખેંચ પડી છે એટલે શું કીધું? હી મે બોરો. બોરો એટલે ઉછીને લેવું, આ લોન, લોન લેવાની. ફ્રોમ એની બેંક, કે કોઈ પણ બેંકમાંથી, કે તે કોઈ પણ બેંકમાંથી ઉછીના પૈસા લઈ શકે છે, ઉછીની લોન લઈ શકે છે. અહીંયા લઈ શકે છે મે સંભાવના દર્શાવી છે એટલે શું થાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ત્યારબાદ ધ કેટ મે હેવ ડ્રંક ધ મિલ્ક, કે બિલાડી છે એ દૂધ પી શકે છે. હવે તમે રસોડામાં બહાર મૂકો છો, બારી ખુલ્લી રાખો છો તો બારીમાંથી બિલાડી આવીને એ દૂધ પી શકે છે, એની સંભાવના દર્શાવી છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તમે જોયું
કંઈક એની શક્તિ તાકાત દર્શાવતું હતું તો કેન કુડ હતું. નેસેસિટી તો મસ્ટ હેવ ટુ, પોસિબિલિટી તો મે માઇટ આવે છે. એ જ રીતે જોઈએ છે. આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન. રિક્વેસ્ટ પરમિશન એટલે શું થાય? વિનંતી, પરવાનગી એવું થાય. રિક્વેસ્ટ પરમિશન એટલે શું થાય? વિનંતી અથવા તો પરવાનગી એવો શબ્દ થાય છે. તો જો મિત્રો, રિક્વેસ્ટ એટલે વિનંતી, પરમિશન એટલે પરવાનગી. એના માટે કઈ રીતના શબ્દ આવે? જો અહીંયા પહેલા તો નામ છે એ સમજવામાં આવ્યું. આ ફંક્શનમાં કેન, કુડ, વિલ અને વુડ વડે વિનંતી અને સૂચન કરવા માટેના વાક્યો વપરાય છે. શેના વડે? કેન, કુડ, વિલ અને વુડ વડે. તમે જોયું આગળ કેન, કુડ આવ્યું તો તમે એમ કીધું કે એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવવાનું છે. અહીંયા પણ કેન, કુડ આવે છે તો મારે શું દર્શાવવું? પરમિશન દર્શાવવું કે એબિલિટી દર્શાવવું? એના માટેનું સોલ્યુશન છે મિત્રો. અહીંયા તમને કેન, કુડ અથવા તો વિલ, વુડ આપ્યું છે. એ પ્રશ્ન વાક્ય આપ્યું છે. કેવું વાક્ય આપ્યું છે? પ્રશ્ન વાક્ય. શેના વડે? કેન, કુડ અથવા તો વિલ, વુડ વડે. તો તમે એમ કીધું તું પ્રશ્ન વાક્ય આવે ત્યારે તમારે એમ લખવાનું છે સિકિંગ ઇન્ફોર્મેશન. પણ એ કયું પ્રશ્ન વાક્ય? WH પ્રશ્ન વાક્ય છે. કયું પ્રશ્ન વાક્ય છે? WH પ્રશ્ન વાક્ય. તો સિકિંગ ઇન્ફોર્મેશન. પણ જો કેન, કુડ, વિલ, વુડ વડે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન આવે છે. તો જો મિત્રો, કીવર્ડ્સ એના કયા? કેન, કુડ, વિલ અથવા તો વુડ. પણ કયું વાક્ય? પ્રશ્ન વાક્ય લેવાનું છે. જો અહીંયા એની વાક્ય રચના છે. જો વિલ, કેન, કુડ, વુડ પ્રશ્ન વાક્ય બનાવવાનું એટલે બધા ટુ બી ના રૂપ છે. સહાયકારક ક્રિયાપદ છે એને ક્યાં લખ્યા છે? આગળ. ત્યારબાદ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. છેલ્લે શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ ધ્યાન રાખવાનું છે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને પ્રશ્ન શેના વડે કરવામાં આવ્યો? વિલ, કેન, કુડ, વુડ વડે કરવામાં આવ્યો તો એ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન આવશે. શું આવશે? એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન. આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન. ક્યારે? પ્રશ્ન વાક્ય. પણ પ્રશ્ન વાક્ય શેના વડે? કેન, કુડ, વિલ, વુડ વડે. જો તમને WH પ્રશ્ન વાક્ય કરવામાં આવ્યું છે તો આપણે શું સમજીએ છીએ? WH પ્રશ્ન વાક્ય એટલે કે સિકિંગ ઇન્ફોર્મેશન. કેન, કુડ તો એક્સપ્રેસિંગ એબિલિટી. અને જો કેન, કુડ વડે પ્રશ્ન વાક્ય કરવામાં આવ્યું તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ પરમિશન. શું હું અંદર આવી શકું? થાય કે નહીં? શું હું અંદર આવી શકું? તો એનો મિનિંગ શું થયું? કે હું પ્રશ્ન કરું છું, પરવાનગી માંગુ છું, શું અંદર આવી શકું? તમે હા કહેશો તો આવીશ, ના કહેશો તો બહાર ઉભો રહીશ. થાય કે નહીં? તો આવી રીતે. જો મિત્રો આગળ એના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. વિનંતી, પરવાનગી દર્શાવવાનું એમ થોડાક એક્ઝામ્પલ તો મે વડે પણ બની શકે છે. મે આઈ કમ ઇન? શું અંદર આવી શકું? રજા માંગે છે, પરવાનગી લે છે, વિનંતી કરે છે. હવે પરવાનગી લે છે એટલે એક્સપ્રેસિંગ પરમિશન. વિલ યુ હેલ્પ મી પ્લીઝ? શું તમે મને મહેરબાની કરીને શું તમે મને મદદ કરશો? વિનંતી કરે છે, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. ત્યારબાદ કુડ યુ નોટ ડાઉન માય નંબર? શું તમે મારો નંબર નોંધ્યો તો? એને વિનંતી કરે છે, પરમિશન માંગે છે, પરવાનગી લે છે. કેન આઈ બોરો યોર કોમ્પ્યુટર? શું હું તમારું કોમ્પ્યુટર લઈ શકું છું? થોડીક વાર માટે યુઝ કરવું છે તો હું તમારા કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકું છું? તો આ બધા વાક્ય છે એમાં જો પ્રશ્ન વાક્ય છે. શું છે? પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય છે ને મોડલ ઓક્ઝિલરી વડે. કેન, કુડ, વિલ, વુડ, મે હોય. તો આ પ્રશ્ન વાક્ય છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન આવે. શું આવે? એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન. અહીંયા તમને મે વડે પ્રશ્ન વાક્ય કર્યું, વિલ વડે કર્યું, કુડ વડે કર્યું છે, કેન વડે કરેલું છે. તો આવી રીતે મોડલ ઓક્ઝિલરી થી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન આવશે. આગળ જોઈએ મિત્રો બીજું એક્ઝામ્પલ. તો એના માટે જોઈએ છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, પ્લેસ અથવા તો થિંગ કીધી છે. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, પર્સન એટલે વ્યક્તિનું, પ્લેસ જગ્યાનું, થિંગ વસ્તુનું.
વ્યક્તિ, સ્થળ અથવા તો વસ્તુનું વર્ણન કરવા માટેનું ફંક્શન છે. વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ એનું વર્ણન કરવા માટેનું ફંક્શન છે. તો એના માટે આપણે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, પ્લેસ અથવા તો થિંગ. જો વ્યક્તિનું વર્ણન કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, સ્થળનું વર્ણન કર્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, વસ્તુનું વર્ણન કર્યું છે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો આમાં શું આવે? વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કર્યું છે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે કે વિશેષણોનો ઉપયોગ કર્યો છે. તો આપણે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કે વ્યક્તિની વિશિષ્ટતા દર્શાવી છે, વ્યક્તિને વિશેષણ દર્શાવ્યા છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. એનો શારીરિક દેખાવ કેવો છે, એના લક્ષણો કેવા છે, એના વિશેની વિશિષ્ટતા દર્શાવી છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ આ ફંક્શનમાં રિલેટિવ પ્રોનાઉન્સ જેવા કે વુ, વિચ, વુઝ અને વુમનો ઉપયોગ કરી વ્યક્તિ કે સ્થળ વિશે વિશેષ વર્ણન કરી શકાય છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, થિંગ અથવા તો પર્સન આવશે. એના માટેના શબ્દ કયા? વુ, વુચ, વુ, વિચ, વુઝ, વુમ એવા શબ્દનો ઉપયોગ કર્યો હોય તો એ ક્યારે ઉપયોગમાં લેવાય? વુ છે એ કે જે માટે વપરાય, પણ કે જે માટે ક્યારે? જ્યારે મનુષ્ય હોય ત્યારે. શું હોય? મનુષ્ય હોય ત્યારે વુ. વુમ એટલે કે જેને, મનુષ્ય માટે જ પણ કર્મ તરીકે હોય ત્યારે. વુઝ એટલે કે જેનું જેનું સંબંધક દર્શાવવું હોય ત્યારે. વિચ આ છે કર્મ માટે, આ વુઝ છે સંબંધક માટે, અને વિચ છે એ કે જે જ થાય પરંતુ શાના માટે? પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય ત્યારે. આપણે જો વિશેષણનો યુઝ કર્યો છે તો અથવા તો વુ, વુમ, વિચ અથવા તો વુઝ વડે વર્ણન કરવામાં આવ્યું છે, વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે, તો ત્યારે આપણે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ અથવા તો થિંગ આવે છે. જોઈએ એના એક્ઝામ્પલ. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો એના. તો એક્ઝામ્પલ જોઈએ છે તો મોટુ ઇઝ અ ફેટ બોય. મોટું છે એ જાડો છોકરો છે. મોટું છે એ છોકરો તો છે જ, પણ એની વિશિષ્ટતા શું છે? જાડો છોકરો છે, મારી કરતા બહુ જાડો છોકરો છે મોટો. જાડો છોકરો છે એ વિશિષ્ટતા દર્શાવી, વિશેષણ આવ્યું છે. વિશિષ્ટતા અથવા તો વિશેષણ વડે જો વર્ણન કરવામાં આવે છે તો એને ડિસ્ક્રિપ્શન કર્યું કહેવાય. પણ શેનું? વ્યક્તિનું, એટલે ડિસ્ક્રાઇબ પર્સન. ત્યારબાદ જો મિત્રો, તળાજા ઇઝ અ સ્મોલ ટાઉન. તળાજા છે એ નાનું નગર છે, નાનું એક નગર છે, ટાઉન છે. તો તળાજા એક ઇઝ અ સ્મોલ ટાઉન. તો આ પ્લેસ નું વર્ણન કરે છે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું, તળાજાનું વર્ણન કર્યું ને સ્થળનું. ત્યારબાદ ધેટ ઇઝ અ રેડ રોઝ. તો પેલું લાલ ગુલાબ છે, લાલ ગુલાબ છે, ધેટ ઇઝ અ રેડ રોઝ. રોઝ તો છે, રોઝ અલગ અલગ ઘણા બધા કલરના આવે છે, એમાંથી આ રેડ કલરનું છે. તો આ વસ્તુ છે, વસ્તુનું વર્ણન કર્યું એટલે ડિસ્ક્રાઇબ થિંગ. તો ડિસ્ક્રાઇબ પર્સન, પ્લેસ કે થિંગ તરીકે આવી શકે. તેમાં વિશેષણ પણ હોય અથવા તો રિલેટિવ પ્રોનાઉન્સ વુ, વિચ, વુમ, વુઝનો પણ ઉપયોગ થયો હોઈ શકે છે. અહીંયા જુઓ મિત્રો આગળ, મિનલ ઇઝ અ ક્લેવર ગર્લ. મિનલ છે એ હોશિયાર છોકરી છે. મિનલ છે છોકરી તો છે, પણ કેવી છોકરી છે? હોશિયાર છોકરી છે. વિશેષણ દર્શાવ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે છે. અહીંયા શ્રુતિ ઇઝ માય કઝિન હુ ઇઝ ક્લેવર એટ મેથ્સ. કે શ્રુતિ છે એ મારી કઝિન છે કે જે મેથ્સમાં ક્લેવર છે, મેથ્સમાં હોશિયાર છે. જો અહીંયા એક તો ક્લેવર એનું વિશેષણ દર્શાવ્યું છે ને બીજું રિલેટિવ પ્રોનાઉન્સ નો ઉપયોગ કર્યો છે એટલે એનું વર્ણન કરવામાં આવ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ, થિંગ. અહીંયા વ્યક્તિનું કર્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. અહીંયા જો મિલ્ખા સિંહ ઇઝ અ રનર હુઝ નેમ ઇઝ વેલ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ. મિલ્ખા સિંહ ઇઝ અ રનર કે દોડવીર છે, હુઝ કે જેનું, નેમ ઇઝ વેલ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ કે જેનું નામ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે, ખૂબ જાણીતું છે. અહીંયા શેનું વર્ણન કર્યું? મિલ્ખા સિંહ તો દોડવીર છે, પણ કેવા દોડવીર છે કે જેનું નામ આખા વિશ્વમાં, આખા જગતમાં જાણીતું છે. તો વર્ણન કરવામાં આવ્યું છે એ વ્યક્તિનું એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આવી રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પ્લેસ, થિંગ નો પણ ઉપયોગ થાય. પણ ક્યારે? એના માટે તમને વિશેષણ આપ્યા હશે
અથવા તો રિલેટિવ પ્રોનાઉન્સ who, which, whom અથવા તો whose નો ઉપયોગ કર્યો હશે. તો આના ઉપરથી આપણે ઓળખવાનું છે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ખ્યાલ આવ્યો મિત્રો? જોઈએ મિત્રો આગળ બીજા એક્ઝામ્પલ. ઓકે મિત્રો, આજના લેક્ચર માટે એટલું જ. થેન્ક યુ. તમે આ લેક્ચર ભણ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય બાય મિત્રો.